જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે બહુ મસ્ત દિવસ છે. स्वीट हरी चाय बनाना मस्त चाय के लिए इलायची लाया हूँ, लौंग लाया हूँ, काली मिर्च थोड़ा कूट कूट के डाल देना, चाय बनाओ. चाय बिना मारे चैन न पड़े. वाओ मस्त वातावरण. वीडियो बनाने સ્વાગત છે. કામ પર આવી ગયા. આ લોકોને ધ્યાન રાખવાનું આખા દિવસ. એક વાત કહું તમને, મને દોસ્તારને મેસેજ આવ્યા કે હર્ષદ બરાબર બ્લોગ ઉતારતો છે. અમારું મન થાય કે બ્લોગ ઉતારવાનું, પણ અમને છે ને એક લાગે કે કામવાળાની કે કોણ હું કે જીવવાનું ટ્રાય કર. મેં કીધું બ્લોગ ઉતાર, પણ તું તારી પાસે સેવ રાખ, કોઈને બતાવ ન. તો તમને યોગ્ય લાગે કે ઉતારવાનું મૂકવાનું છે યુટ્યુબ પર, ત્યારે મૂકી દે. તારી પાસે સેવ રાખ, એડિટિંગ કર, શીખ કેવી રીતના કર. મેં જ કીધું. મેં કીધું મેં તો ડાયરેક્ટ જ બીક લાગી, જે લાગે તે ઉતારીને મૂકું, જે થવાનું થાય આગળ. બરાબર, મેં એન્જોય કર્યા કરું. કેમ કે મારું કામો કર્યા કરું, બ્લોગ ઉતાર્યું. બ્લોગ ઉતારવાનું ખાલી 5 આખા દિવસમાં શું હોય, 8 મિનિટ 9 મિનિટ કરવાની હોય. સારી રીતના સારા જે મુમેન્ટ હોય એ કેપ્ચર કરવાના. બરાબર, અમુક બહુ ખતરનાક ડેન્જર મુમેન્ટ હોય પણ એ કટ કરવા પડે મારે. બહુ બધું હોય મારા ફોનમાં રેકોર્ડિંગ કરેલું, તો તે મારાથી નહીં મુકાય. પણ જેવું મુકાય તેવું સારું ને સિમ્પલ જેવું કર્યું. હા, એ જે બતાવવા જેવું છે, તને જે યોગ્ય લાગે તે બતાવવા જેવું છે એ બતાવીને મૂકી દેવાનું. આપણા માટે કોન્ટેન્ટ ક્રિએશન એ જ કહેવાય. તો મેં તો એટલું જ કહેવું કે તમને જે યોગ્ય લાગે ને તે કરો. જે તમને દિલને લાગે ને કે મારે હા એમાં મજા આવતી છે તે જ વસ્તુ કરવાની, બીજું નહીં કરવાનું. તમને એમ લાગતું હોય કે અહીંયા મારું દમ ઘૂંટાયા બધું છે અને મજા નહીં આવતી મને, તો તે કામને છોડી મૂકો. સાચું જ કહું, વહેલી તકથી છોડી મૂકને ને કામ વધારે સારું. બાકી પછી પસ્તાવા નહીં થવું જોઈએ એમ. ચાલો હવે આપણે કામ કરીએ. ये क्या लाया हो तुम? मच्छी है. भगवान को क्या बोलना है? एक बार खा के सॉरी बोल रहे हैं. मच्छी खा के माछली खाई दे. બહુ ખાડી માછલી આપણે. આજની નવી ડિઝાઇન તમને બતાવું. તો આજનું કામ પૂરું થઈ ગયું. હવે જઈશું રૂમ પર જઈને જમીને. બહુ મસ્ત દિવસ ગયો આજે. હવે લાઇટ બાઇટ ઓફ કરી નાખીએ. અત્યારે કામ ઘણું ને એટલે બધું મારાથી વ્લોગ નથી ઉતરાય છે. આ ટાઈપનું જેટલું જીવન શાંતિથી સુખમય જીવશે ને એટલું જ સારું છે. મારી તો બહુ ભાડી જીવન જો નહીં આવેલા. કામ કર્યું, કામ પૂરું. ભાઈ સાહેબ કસમ ઢીંગર બપોરનું જમવાનું જો આવે ને, તમે બપોરનું જમવાનું જોઈને મારું કાંદા થઈ જાય તમે એવું આવે. સેટ હોય ને એટલે ભાઈ સેટને ખબર મેં બ્લોગ ઉઠાણો કારણ કે કોઈ ડે બોલ્યા નહીં મને કે ચાલ ઉઠાડો, પણ મેં જ નહીં ઉઠાણો. બાકી બપોરનું ખાવાનું જોઈને મારું કસમથી તમે માની જાય કે હાડા હર્ષદ કસમથી બહુ જ ભારી જગ્યા હતું. કેમ કે કામ કરે તેવું ખાવાનું આમ વ્યવસ્થિત એકદમ. દૂધ, દહીં, છાશ, એકદમ કાઠિયાવાડી ખાવાનું. કાઠિયાવાડી આપણે પહેલેથી જ અહીંયા એ સાઈડ સૌરાષ્ટ્ર બાજુ જ ગયા ને એટલે ખાવાનું એક નંબર. કામો ટેવું, ખાવાનું ટેવું.
બોલવાનું તો એવું જ કોઈક વાર મારા વ્લોગમાં બોલાતો હોય છે કાઠિયાવાડી ભાષા ક્યારેક ક્યારેક જો અત્યારે જો ક્યારેક ક્યારેક એ રીતના ઠીક છે એમાં વ્લોગ ઉતારવાનું મને બહુ ગમે મારી કંપની એકલ સિરામિક બતાવું તમને આજે વરસાદ પડ્યો ને આજો દેખાતો હોય બહુ ઘણા ટાઈમ પરથી વરસાદ તે દિવસે વ્લોગ ઉતાર્યો તેમાં થોડી છાટી છાટી પડી આજે ઘણો પડ્યો વરસાદ આવડી ગયેલ સિરામિક એ અમે જ લખેલું હા રેડી